મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્ટાન્ડર્ડ 9માં યુનિટ 3 મોહન એન્ડ હીઝ વીણા એટલે કે મોહન અને એની વીણા એના વિશે આપણે ત્રીજું યુનિટ સમજવી. મોહન વોઝ ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મ્યુઝિશિયન એટલે સંગીતકાર. એટલે કે મોહનનો જન્મ સંગીતકાર ફેમિલીમાં એટલે કે કુટુંબમાં થયો હતો. મ્યુઝિક વોન ઇન હિઝ બ્લડ એટલે કે એના લોહીમાં સંગીતનું હતું, કારણ કે એનો જન્મ જ આખા સંગીતકાર ફેમિલીમાં થયો હતો. એના કુટુંબમાં બધા સંગીતકાર હતા એટલે એના લોહીમાં જ સંગીત વહેતું હતું. હી ગ્રો અપ વિથ મ્યુઝિશિયન. ગ્રો અપનું ભૂતકાળનું રૂપ, ઉછેર થવો. એનો ઉછેર જ સંગીતમાં થયો છે. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ હી વોઝ ઇન્ડિયનલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક એન્ડ ધેન હી ટ્રાઇઝ હિઝ હેન્ડ ધ વાયોલિન. એટલે કે એના ફેમિલીના બધા સદસ્યો, કુટુંબના બધા સદસ્યો બધા જ સંગીતકાર હતા. એના પપ્પા તેમજ ઘરના બધા જ સભ્યો. હી વોઝ ઇન્ટિયરલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક એટલે કે પહેલાં એમને મોઢેથી ગવાતા સંગીતમાં એને તાલીમ આપવામાં આવતી. એન્ડ ધેન હી ટ્રાઇડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન અને ત્યાર પછી જ એના હાથમાં વાયોલિન નામનું વાદ્ય છે એના હાથમાં અપાતું. પહેલાં એને મોઢેથી સંગીત ગાતા શીખડાવતા અને પછી એને હાથમાં વાયોલિન સાથે વગાડતા શીખડાવતા. વેન હી વોઝ અબાઉટ 10 જ્યારે તે 10 વર્ષનો હતો ત્યારથી જ એના પપ્પા એના ઘરમાંથી સંગીત એને શીખડાવવામાં આવતું અને પહેલાં એને ગાતા શીખડાવતા અને પછી એને વાયોલિન વગાડતા. આ રીતે એને 10 વર્ષની ઉંમરથી આ રીતે સંગીતમાં ટ્રેન કરતા. હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર અને ત્યાર પછી એને સિતાર ગમવા લાગ્યું. સિતાર નામનું પણ એક વાદ્ય છે. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ એન્ડ પ્લે ઇટ ફોર અબાઉટ 3 years. સિતારમાં પણ તાલીમ આપવામાં આવી, ટ્રેન કરવામાં આવ્યો અને એને સિતાર પણ 3 વર્ષ સુધી સિતાર પણ વગાડ્યું. અ જર્મન લેડી કમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન્સ મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર એટલે કે જર્મનથી એક સ્ત્રી પોતે મ્યુઝિક શીખવા મોહનના પપ્પા જોડે સંગીત શીખવા માટે આવે છે. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર હિઝ લાઈફ અને જ્યારે એ જર્મન લેડી એના ઘરમાં એના પપ્પા જોડે સંગીત શીખવા આવે છે ત્યારે તો એ જર્મન એ પશ્ચિમ સાઈડનું છે એટલે કે ત્યારથી મોહનની લાઈફમાં ગિટારનું શોખ થાય છે કે મારે ગિટાર વગાડવું છે અને લાઈફમાં ગિટારનો શોખ થાય છે. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. બિગેન એટલે શરૂ કરવું, બિગિનનું ભૂતકાળનું રૂપ. એટલે જ્યારથી એ જર્મનથી જે લેડી આવેલી હોય છે એના કુટુંબમાં એની સાથે રહે છે ત્યારથી એને ગિટાર વગાડવાનો શોખ થાય છે અને હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ અને ગિટાર સાથે પોતાના એક્સપેરિમેન્ટ્સ મીન્સ કે પ્રયોગ એટલે ગિટાર સાથે પોતે પ્રયોગ કરે છે એ વાદ્ય સાથે. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ એટલે પછી કહે છે કે બીજા બધા વાદ્ય જે પહેલાં પોતે શીખો તો વાયોલિન ને બધા તો કે એનું હવે મારી લાઈફમાં કોઈ સ્થાન નથી. હવે ગિટાર જ એક મારી લાઈફમાં છે, એક જ વાદ્ય મારી લાઈફમાં છે. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી અને પોતાની જાતને કહે છે હવે હું ફક્ત ગિટાર જ વગાડવા માગું છું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ એના હાથમાં
સખત બધા પ્રેક્ટિસ કરતા હોય, પોતાનું સંગીત વાદ્ય વગાડતા હોય તો એના હાથમાં એક ગિટારથી જ પ્રેક્ટિસ કરતો, એના હાથમાં ગિટાર જ રહેતું. ગિટાર ધ હોલ ડે ગિટાર. Ours is a family where sitar, vocals and classical violins are practiced. એના કુટુંબમાં તો સિતાર નામનું વાદ્ય છે, વોકલ્સ અને ક્લાસિકલ વાયોલિન્સ એની જ પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી. પ્રેક્ટિસ એટલે કે અભ્યાસ. ક્લાસિકલ મ્યુઝિક, વોકલ્સ, સિતાર એ બધું એના ફેમિલીમાં એનો અભ્યાસ કરાવવામાં આવતો. અને મોહનને શેનો જર્મન લેડી એના ફેમિલીમાં એવી પછી એને ગિટારનો શોખ થયો. The guitar does not have the effect which our instrument do and moreover. એટલે ગિટાર છે એની કોઈ એના કુટુંબમાં અસર નથી. ઇફેક્ટ, અસર. The guitar does not have the effect which our instrument. એના બીજા વાદ્ય પર ગિટારની કોઈ અસર નથી. It's not from the India, said one of the family members. અને એના કુટુંબના બીજા કોઈ સદસ્યએ કીધું કે આપણા ભારતનું એવું સંગીત પણ નથી, વાદ્ય પણ નથી ગિટાર, અને તારે ગિટાર વગાડવું છે, એની કોઈ આપણા સંગીત ઉપર એની અસર પણ થતી નથી. Do you know your father does not approve your love from the guitar? શું તું જાણે છે કે તારા પપ્પાને જે તને ગિટાર ઉપર જે પ્રેમ છે એ તારા પપ્પાને ગમતું નથી? અપ્રૂવ. એટલે કે તારા પપ્પાને એ ગમતું નથી. એના આંટીએ મીન્સ કે એના માસી કે કાકીએ કોઈએ કીધું કે તને જે ગિટાર ગમે છે એ તારા પપ્પાને બિલકુલ ગમતું નથી. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પણ એના મમ્મી એની સાથે સંમત થાય છે. લેટ્સ હિમ ફોલો હિઝ હર્ટ ડિઝાયર. એટલે પછી કહે છે કે જે એને મનથી જે ઈચ્છા છે, ડિઝાયર મીન્સ કે ઈચ્છા, એના મમ્મી એનો સાથ આપે છે, એના માતા, અને કહે છે કે જે એને હૃદયથી જે ઈચ્છા છે એને કરવા દો. સી ડિક્લેર્ડ. ડિક્લેર્ડ એટલે જાહેર કરવું. Then his father starting supporting him. અને એના મમ્મી એને આવી રીતના એની સાથે સંમત થાય છે, ટેકો આપે છે. પછી એના પપ્પા પણ ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. અને ત્યાર પછી એના પપ્પા પણ એને ટેકો આપે છે. સપોર્ટિંગ એટલે ટેકો આપવો. પશ્ચિમનું જે સંગીત હતું ગિટાર, એમાં મોહનને ઇન્ટરેસ્ટ હતો. એટલે એના માસી કહે છે કે તને ખ્યાલ છે કે તું આ ગિટાર વગાડે છે તો તારા પપ્પાને એ બિલકુલ નાપસંદ છે, એના તારા પપ્પાને ગમતું નથી, એ આપણું ભારતીય સંગીત નથી. એટલે એના મમ્મી એને સપોર્ટ કરે છે, ટેકો આપે છે કે ના, જે મોહનને જે હૃદયથી જે ઈચ્છા છે એ કરવા દો. અને ત્યાર પછી એના પપ્પા પણ એને સપોર્ટ કરે છે. He was overjoyed and decided to modify this western instrument. અને ત્યાર પછી જ એને ખૂબ જ આનંદિત, ઓવરજોયડ એટલે ખૂબ જ આનંદમાં આવી જાય છે. ડિસાઇડેડ નક્કી કરે છે.
એટલે એ ખૂબ જ આનંદમાં આવે અને તેમાં ફેરફાર કરવાનું, એ પશ્ચિમી જે સંગીત હતું એમાં ફેરફાર કરવાનું નક્કી કરે છે. He tried to make it suitable for playing pure Indian classical music. Suitable means કે અનુકૂળ. તે પોતે એટલો પ્રયત્ન કરે છે કે જે ભારતીય જે ક્લાસિકલ મ્યુઝિક છે એની સાથે અનુકૂળ મેચ આવી જાય એટલા પ્રયત્ન કરે છે. He spent 2 more years with guitar only. અને 2 વર્ષ ત્યાર પછીના 2 વર્ષ તે પોતે ગિટારમાં વિતાવે છે, ગિટાર શીખવામાં. One evening there was a gathering of close family friends. એટલે કે એક દિવસ સાંજે એના કુટુંબીજનો અને કુટુંબના નજીકના સગા સંબંધીઓનો મેળાવડો હતો, બધા ભેગા થયા હતા. In this small gathering, Mohan's brother, sister and nephew were also performing. એટલે કે ત્યાં મોહનના ભાઈ બહેન તથા ભત્રીજા એ બધા જ પોતે ભેગા થયા હતા. Who played music on their classical instrument. તેઓ બધા જ પોતાના ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વાદ્ય સાથે પોતે સંગીત વગાડે છે. There was a great appreciation means કે વખાણ થવા. મોહનના ભાઈ બહેન ભત્રીજા એ બધા પોતે ક્લાસિકલ મ્યુઝિક વગાડે છે તો તેઓના રિલેટિવ સંબંધીઓ એના વખાણ કરે છે. યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ. અને કહે છે મોહન પણ પોતાને એના ભાઈએ બેને બધાએ સંગીત વગાડ્યું એટલે મોહનને પણ ઈચ્છા થાય છે. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિશિએશન. એને એના ભાઈ બહેનના ખૂબ વખાણ થાય એટલે મોહનને ઈચ્છા થાય છે. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ. એક્સપ્રેસ એટલે વ્યક્ત કરે છે. એટલે મોહન પણ વ્યક્ત કરે છે કે મારે પણ ગિટાર વગાડવું છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. અને એના પરફોર્મન્સ પછી કે એટલે એના કાર્યક્રમની રજૂઆત પછી એના રિલેટિવ સંબંધીઓ કહે છે યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ અ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ કે તારે નવા વાદ્ય સાથે તારે ખૂબ જ હજુ પ્રેક્ટિસની જરૂર છે, ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેઝ ઇફ ઇટ વેર ધ સિતાર યુ વુડ હેવ બીન ધ કોમ્પિટિશન વિથ યોર બ્રધર્સ એન્ડ સિસ્ટર. એટલે એમાંથી પાછા એક બીજા રિલેટિવ હોય છે, બીજા સંબંધી હોય છે, એ એવું કહે છે કે જો તું સિતાર વગાડતો હોત તો તું તારા ભાઈ બહેન સાથે કોમ્પિટિશન મીન્સ કે સ્પર્ધામાં હોત. એટલે એના ભાઈ બહેન એ ક્લાસિકલ મ્યુઝિક વગાડે છે એટલે મોહન પણ એની ઈચ્છા વ્યક્ત કરી કે મારે પણ ગિટાર વગાડવું છે. મોહન પોતાનું પરફોર્મન્સ એટલે પોતાનો કાર્યક્રમ ગિટાર સાથે રજૂ કરે છે તો એમાંથી એક મહેમાને કીધું કે તારે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. એમાંથી એક બીજા મહેમાન કહે છે કે જો તે સિતાર વગાડ્યું હોત તો તું અત્યારે તારા ભાઈ બહેન જોડે સ્પર્ધામાં હોત. You have already spent 2 years on it, but still this instrument needs more. આમાં તે 2 વર્ષ આમાં ઓલરેડી તે બગાડ્યા જ છે કે 2 વર્ષથી તું ગિટાર શીખે છે તો પણ હજુ તારે વધારે પ્રેક્ટિસની જરૂર છે. After his performance, someone said, the sitar sound is like a flowing stream. એટલે કે એના પરફોર્મન્સ પછી પાછું એક બોલ્યો કે સિતાર છે એનું સાઉન્ડ એક વહેતું ઝરણું, ફ્લોવિંગ મીન્સ કે વહેતું. સિતારનું જે મ્યુઝિક છે, સંગીત છે, એક વહેતા ઝરણા જેવું છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. અને તારું જે વાદ્ય છે એનું મ્યુઝિક સંગીત એ એટલું ઊંડાણમાં નથી. ડેપ્થ એટલે ઊંડાણ.
યસ, અનધર સેડ યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, હિઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. એમાંથી પાછા બીજા એક એવું કહે છે કે તારો ભાઈ છે એ વાયોલિન કેવું સરસ સૂર અને તાલમાં વગાડે છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તું આ વાદ્ય સાથે શું કરીશ? એના ભાઈના વખાણ કરે છે કે તારો ભાઈ કેટલું સરસ સંગીત વગાડે છે તાલમાં અને સૂર સાથે, તું આ ગિટાર સાથે શું કરીશ? મોહન વોઝ ડિપ્રેસ. એટલે હતાશ થઈ જાય છે, નિરુત્સાહી થઈ જાય છે. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, અને આખી રાત રડે છે. એના રિલેટિવ સગા સંબંધીઓ બધા જે આવ્યા હતા એને મોહનને એક એમ કીધું કે તને હજુ વધારે પ્રેક્ટિસની જરૂર છે. કોક કે તારા ભાઈ બહેન કરતાં તારા ભાઈ બહેન કેટલું સરસ વગાડે, અત્યારે તું સિતાર વગાડતો હોય તો એમની જોડે સ્પર્ધામાં હોત. કોક કે છે ખાલી ખોટા તે આમાં 2 વર્ષનો ટાઈમ ખોટો બગાડ્યો. એટલે મોહનને આવી રીતે બધા કહે છે તો મોહન એ હતાશ થઈ જાય છે અને આખી રાત રડે છે. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, અને કહે છે કે મારે હજુ પણ આમાં 2 વર્ષ હજુ આ વાદ્ય સાથે જોઈ છે. બટ ફ્રોમ ધ હર્ટ્સ આઈ એમ મેડ ફોર ગિટાર, અને પોતાની જાતને કહે છે હા મેં 2 વર્ષ આમાં મેં ઓલા કર્યા છે પણ હજુ પણ મારે આમાં મારા માટે જે એના હાર્ટમાંથી પોતાના હૃદયથી એને એવું થાય છે કે હું ગિટાર માટે જ બન્યો છું, મારા માટે ગિટાર જ મહત્વનું છે. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર હી થોટ, એટલે કે બીજા બધા વાદ્ય છે એ મારા માટે બનેલા નથી, એ ગિટાર જ છે એ મારું છે, એવું એ વિચારે છે. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્ડ્સ, અને આ જે વાદ્ય છે એ મને મારો ચહેરો દુનિયામાં એટલે કે નામ આગળ કરશે. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ, અને પોતાની જાતને મનોમન એટલે નક્કી કરે છે ગિટાર જ છે મને મોટો માણસ બનાવશે, અને એના સાથે પોતે દ્રઢ નિશ્ચય કરે છે, ડિટરમાઇન્ડેડ. પોતે દ્રઢ નિશ્ચય કરે છે કે હું આમાં જ પ્રેક્ટિસ કરીશ અને મોટું નામ કરીશ. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ, અને આ એની લાઈફમાં જ્યારે બધું બન્યું ત્યારે મોહન ફક્ત 16 વર્ષનો જ હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ, અને આ એની જિંદગીમાં જે બદલાવ લાવે એવી ક્ષણ હતી. મોહન ડબલ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day, અને મોહને ગિટાર સાથે રોજની 10 કલાક પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી દીધું. ઓલ્સો સ્ટડી અધર એસ્પેક્ટ ઓફ ધ ગિટાર, અને એસ્પેક્ટ એટલે કે પાસાઓ, અને ગિટાર સાથે બીજા પાસાઓ પણ શીખતો. હી વોન્ટેડ ટુ ઇવેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા, એટલે કે એ ગિટાર સાથે એવું સંગીત રજૂ કરતું હતું કે જે ભારતની વીણા જેવું જ મ્યુઝિક લાગે. ઇવેન્ટ મીન્સ કે નિર્માણ કરવું, ઇન્વેન્ટ નિર્માણ કરવું. ગિટાર સાથે એવું સંગીત મ્યુઝિક રજૂ કરતો હતો કે જે ભારતની વીણા જેવું જ લાગતું. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇટ ઇમ્પોર્ટન્સ, પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, એ ખાલી એનું મહત્વ જ ઉત્પન્ન નથી કરતું, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, એટલે કે મારા સ્વરનું પણ નિર્માણ કરે છે. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, અને જે મારી ભાવના છે અંદરની એ પણ આ વાદ્ય સાથે રજૂ થાય છે. હી સેડ ટુ હિમસેલ્ફ એન્ડ ફાઇનલી વિથ અટાઇડ એફર્ટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ રાગ્સ હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણાસ, અને છેવટે આ બધાએ એને મોહનને જે કીધું હતું
એને હાડોહાથ લાગે એવું, મનમાં લાગે એવું, અને દ્રઢ નિશ્ચય કરી લીધો કે હું ગિટાર મારા માટે બન્યું છે, હું ગિટાર માટે છું. એટલે એ રીતે મનોમન નક્કી કરીને તે રોજની 10 કલાકની પ્રેક્ટિસ કરતો હતો અને છેવટે પોતે સરસ મજાનું પોતાના રીતે પોતાના હૃદયથી જે સ્વર નીકળતો હતો એ નીકળવા માંડ્યો અને એ જ સંગીત પોતે ભારતીયનું મ્યુઝિકલ ક્લાસિકલ સંગીત જેવું એને બનાવી દીધું. અને પછી એટ લાસ્ટ મોહને જાણીતું થઈ ગયું કે મોહન વીણા એટલે કે મોહનની વીણા. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વા મોહન ભટ્ટ. અને આજે એ આપણે જાણી છીએ કે એ આના નામથી જાણીતો થઈ ગયો, પ્રખ્યાત થઈ ગયો, મોહન પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર્સ ઓફ ગ્રેમી એવોર્ડ્સ. અને એને એવોર્ડ પણ મળ્યો. આઈ જસ્ટ ફ્લોડ માય હાર્ટ્સ અ પેશન એટલે કે ભાવના. And here I am, said Mohan at the award ceremony in 1993. અને મોહન પોતાની ભાવના રજૂ કરે છે અને કહે છે કે તમે તમારા હૃદયની જ વાત જે સાંભળો કે જે તમને યોગ્ય હોય તે જ કરો. એ પોતાને જ્યારે એવોર્ડ મળ્યો હતો 1993માં ત્યારે આ વાતની રજૂઆત કરે છે અને મોહન પછી છેવટે મોહન વીણાના નામે પ્રખ્યાત થઈ જાય છે. આ જ રીતે આપણને આ યુનિટમાં સમજવા મળે છે કે જે તમારા હૃદયથી તમને જે કરવાની ઈચ્છા થતી હોય એને તમે દ્રઢ નિશ્ચય કરીને એને તમે સક્સેસ થઈ શકો.